આજે અમે એક એવા વિષય પર ઊંડી તપાસ કરવા જઈ રહ્યા છીએ જે વિદેશમાં વસતા લાખો ભારતીયોના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે। અમેરિકામાં વસતા ઘણા ભારતીયો આજે એક એવી જાળમાં ફસાયેલા છે જેને સર્વાઇવલ બબલ કહેવામાં આવે છે। બહારથી દુનિયાને લાગે છે કે આ લોકો લાખો ડોલર કમાઈને મોજ ઉડાવી રહ્યા છે, પણ હકીકત છે કે ટેક્સ અને મોંઘવારીના બોજ હેઠળ અમેરિકામાં રહેતા બધા જ ઇમિગ્રેન્ટ્સ તેમનું જીવન જોઈએ તો ગુંગળામણ જેવું થઈ રહ્યું છે। ખાસ કરીને જો તમે સેન ફ્રાન્સિસ્કો, ન્યુયોર્ક જેવા મોંઘા શહેરોમાં રહીને વર્ષ $1,20,000 કમાતા હો તો પણ હાથમાં આવતી રકમ ઘણી ઓછી હોય છે। ફેડરલ ટેક્સ અને સ્ટેટ ટેક્સના કપાત પછી બચે છે તેમાં ભાડું અને દેવું ચૂકવવું મુશ્કેલ બને છે। આ સ્થિતિમાં જ્યારે કોઈ પ્રોફેશનલ ઉપર $40,000નું પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું દેવું હોય ત્યારે તે માત્ર આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ તે ત્યાં તૂટી જાય છે। અમેરિકાના ટેક હબમાં જે ફેલાયેલી આ એકલતા અને ડિપ્રેશનનો સામનો કરવા માટે હવે લોકો રિટર્ન ટુ ઇન્ડિયા એટલે કે R2 ઇન્ડિયા માર્ગ પસંદ કરી રહ્યા છે, પણ આ રસ્તો સરળ નથી। તેના માટે એક સચોટ બ્લુ પ્રિન્ટ જરૂરી છે અને 18 મહિનાના પ્લાનમાં તમારે સૌથી પહેલા મંક મોડ અપનાવવો પડશે, જેનો અર્થ એ છે કે તમામ પ્રકારના લક્ઝરી ખર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકવો પડશે। જો તમે વોશિંગ્ટન કે ટેક્સાસ જેવા સ્ટેટમાં રહેવાનું પસંદ કરો છો તો તમે સ્ટેટનો જે ટેક્સ બચાવીને દર મહિને $1,000 થી વધુની વધારાની બચત કરી શકો છો, જે તમારા દેવા જલ્દી પૂરા કરવામાં રામબાણ ઇલાજ તમારી માટે સાબિત થઈ શકે। ગાણિતિક રીતે જોઈએ તો દર મહિને $500 દેવું ચૂકવવામાં વપરાવાથી તે 1.5 વર્ષમાં દેવું મુક્ત થઈ શકે છે। પણ આ લડાઈ માત્ર આર્થિક નથી, માનસિક પણ છે। વિદેશમાં ભારતીય યુવાનો ઘણીવાર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકતા જ નથી, જેના કારણે તેઓ ગંભીર માનસિક બીમારીઓનો શિકાર બનતા જાય છે અને સેમહીન જેવી સંસ્થાઓ આ બાબતે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। હવે આપણે વાત કરીએ કે ભારત પર્યા પછીના આર્થિક આયોજનની વર્ષ 2025-26ના નવા ઇન્કમ ટેક્સના નિયમો મુજબ જ્યારે તમે ભારત આવો છો ત્યારે તમને RNRO એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટનો દરજ્જો મળે છે। આ દરજ્જો તમને 2 થી 3 વર્ષ સુધી તમારી વિદેશી આવક પર ભારતમાં ટેક્સ ભરવામાંથી મુક્તિ આપે છે। પણ ધ્યાન રાખો, જો તમે વિદેશમાં રોકાણ કર્યું હોય તો અમેરિકાના નવા નિયમો મુજબ તમારા પર 30% સુધીનો ટેક્સ લાગી શકે છે। તેથી ભારત આવતા પહેલા જ તમારે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ મેળવી લેવું અનિવાર્ય છે। વતનમાં આવ્યા પછી તમારા NRE અને NRO ખાતામાં રેસિડેન્ટ ખાતામાં ફેરવવા એ કાયદાકીય રીતે જરૂરી છે અને ફેમાના નિયમોનું પાલન ન કરવાથી મોટો દંડ પણ થઈ શકે છે। અને RFC એકાઉન્ટ એટલે કે રેસિડેન્ટ ફોરેન કરન્સી એકાઉન્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં રાખેલા ડોલર પર તમને ટેક્સ ફ્રી વ્યાજ મળે છે અને રૂપિયાના જે અવમૂલ્યવાન જે સામે રક્ષણ તમને મળે છે ને। હવે જો કરિયરની આપણે વાત કરીએ તો ભારતનું સિલિકોન વેલી ગણાતા શહેરોની સાથે સાથે હવે સુરતનું ડ્રીમ સિટી પણ આઈટી ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યું છે અને સાથે અમદાવાદ પણ। સુરતમાં અનુભવી સોફ્ટવેર એન્જિનિયરોને 35 થી 40 લાખ રૂપિયા સુધીના પેકેજ મળી રહ્યા છે, જે અમેરિકાના $1,20,000 કરતા પણ વધુ સુખદ જીવનશૈલી અહીંયા તમને ભારતની અંદર આપી શકે છે, કારણ કે અહીં ઘરનું ખાવાનું, પરિવારોનો સાથ અને સામાજિક સુરક્ષા અને સંસ્કારોને સાથે સાથે તહેવારોની મજા મળે છે। અમેરિકામાં તમે ભલે લાખો કમાતા હો પણ ત્યાં સામાજિક મૂડી શૂન્ય છે, જ્યારે ભારતમાં તમારી આસપાસ લોકોનું એક મોટું નેટવર્ક હોય છે જે તમને ક્યારેય એકલા પડવા દેતું નથી। આમ 18 મહિનાની શિસ્તબદ્ધ મહેનત અને યોગ્ય ટેક્સ પ્લાનિંગ તમને ફરી એકવાર તમારા વતનમાં સન્માન અને સુખ સાથે જીવવાની તક આપશે। આ મુસાફરી માત્ર દેશ બદલવાની નથી પણ નસીબ બદલવાની પણ કહી શકાય। તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો।